કોના લોભની આ આગ છે જેમાં ગરીબો હોમાય છે? કાગળ પર ચાલતા તંત્રમાં અહીં માણસો ક્યાં ગણાય છે? ભૂલ કોઈની ને સજા કોઈકને, આ કેવો ન્યાય છે? જ્યારે લાશો ઉઠે છે ને સાહેબ, ત્યારે જ કેમ કાયદો યાદ આવે છે? આ દ્રશ્યો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સના નામે ચાલતા મોતના અડ્ડાના છે, જે હાલ સ્મશાનમાં ફેરવાયો છે. ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં અમદાવાદમાં બ્લાસ્ટ થયો અને 9 લોકો જીવતા ભડથું થઈ ગયા. નમસ્કાર, આપની સાથે હું સેજલ. 18 જુલાઈ 2026 એટલે ગઈકાલનો દિવસ અમદાવાદના રામોલ ગાત્રાડ રોડ પર મહેમદપુરા ફટાકડા ફેક્ટરીમાં 3 બાળકો સહિત 9 લોકો માટે કાલનો દિવસ કાળ હતો. ગેરકાયદે ચાલતી મોતની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો. અવાજ 5 કિલોમીટર સુધી સંભળાયો અને 9 લોકોના જીવ લઈને ગયો. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ થયેલું હતું અને છતાંય ફેક્ટરી ચાલી રહી હતી. સવાલ એ છે કે લાયસન્સ રદ થયું હોવા છતાંય કોની રહેમ નજર હેઠળ આ ફેક્ટરી ચાલી રહી છે, આ મોતની ફેક્ટરી? પોલીસની ફરિયાદ પ્રમાણેની જે વિગતો છે એમાં આરોપી વસ્ત્રાલ સર્વે નંબર 629-123 વાળી જગ્યા ભાડે રાખીને પાસ પરમિટ વગર ગેરકાયદે રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. આ બ્લાસ્ટમાં નોંધાયેલી એફઆઈઆરમાં મેહુલ ડોડિયા, એમની માતા અને કારખાનાના સંચાલક રમીલાબેન ડોડિયા તેમજ કારખાનાના ભાગીદાર સાદિક સૈયદનું નામ આરોપી તરીકે નોંધાયું છે. આ સિવાય પોલીસ તપાસ દરમિયાન સામે આવનારા અન્ય તમામ જવાબદારોને આ ગુનામાં આરોપી બનાવવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. બીએનએસની કલમો હેઠળ, આકરી કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ ન્યૂ ગુજરાત ફાયરવર્ક પાસે કોઈ પાસ નહોતો, કોઈ પરમિટ નહોતી, સુરક્ષાના નામે મીંડું હતું, એટલે માત્ર આર્થિક લાભ ખાટવા માટે ગેરકાયદે રીતે રહેણાંક વિસ્તારની નજીક આખું કારખાનું ધમધમી રહ્યું હતું. કાયદાના રક્ષકો અને સરકારી બાબુઓ આંખો બંધ કરીને બેઠા હતા, જાણે કોઈ મોટા વિસ્ફોટની રાહ જોવાતી હોય એમ. સૌથી ચોંકાવનારી વાત એ પણ છે કે આ ફેક્ટરીમાં વર્ષ 2014માં પણ એક ભયાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 14 વર્ષીય સગીરનો જીવ ગયો હતો. છેલ્લા 20 વર્ષથી રમીલાબેન ડોડિયા આ ફેક્ટરી ચલાવી રહ્યા છે. લાયસન્સ રદ થયું છે અને છતાંય આ મોતનો કૂવો ચાલે છે, તો પ્રશાસન કે બાકી જવાબદારોનું ધ્યાન કેમ ન ગયું, એ સૌથી મોટો પ્રશ્ન છે. સૌથી મોટી વાત એ પણ છે કે પોલીસે આ ફેક્ટરીની રિન્યુઅલ અરજી અંગેની ઘટના પર નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. છતાંય કઈ રીતે કંપની કાર્યરત હતી જ્યારે પોલીસે નકારાત્મક રિપોર્ટ આપ્યો હતો? સેક્ટર 2ના જેસીપી જશપાલ સિંહ રાઠોડના જણાવ્યા પ્રમાણે મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ખેતરમાં ગેરકાયદે શેડ નાખીને આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો. ફટાકડા જેવી અત્યંત જોખમી વસ્તુઓનું ઉત્પાદન કોઈ સામાન્ય વ્યવસાય નથી. એમાં વિસ્ફોટક રસાયણોનો ઉપયોગ થતો હોવાથી નિયમિત દેખરેખ અને કડક સુરક્ષા માપદંડો ફરજિયાત હોય છે. છતાંય લાયસન્સ વગર ફેક્ટરી ચાલુ રહી. એટલે સવાલ એ થાય કે શું તંત્રને એની જાણ નહોતી કે પછી જાણ હોવા છતાંય આંખ આડા કાન હતા? આ મોતની ફેક્ટરીએ જે લોકોનો જીવ લીધો છે એમના નામ: 12 વર્ષીય રવીના ચારણ, 24 વર્ષીય અઝર અલી, 7 વર્ષનો એક પુરુષ છે, એ ઓળખ થઈ છે, બાકી એ કોણ છે એની ઓળખ બાકી છે. એક 10 વર્ષની સ્ત્રી છે, એ ઓળખ થઈ છે, બાકી ઓળખ બાકી છે. એનું નામ એક કોના સગા સંબંધી છે એ. એક 45 વર્ષીય પુરુષ છે, એ ઓળખ થઈ છે, બાકી એના સગા સંબંધીઓની એના નામની ઓળખ બાકી છે. આ સિવાય 3 લોકોની હાલ કોઈ માહિતી નથી. ઈજાગ્રસ્તો છે જેમાં અજય ડામોર છે, 26 વર્ષીય, પાયલબેન ડામોર છે, ભરત ચારણ છે, સુરેશ ડામોર છે અને ગોવિંદ ડામોર છે. એવી પણ માહિતી છે કે ફેક્ટરીના સંચાલક રમીલાબેન પણ ઈજાગ્રસ્ત છે. એની સંપૂર્ણ તપાસ હમણાં ચાલી રહી છે. જેસીપી ઝોન 2 અમદાવાદ, હું આવતા પહેલાં જ એમની જોડે ચર્ચા બી થઈ છે અને જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એ એના પરિવારજનોને બી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને બી પકડવામાં આવ્યા છે અને એની સંપૂર્ણ માહિતી આના પછી મારી રિવ્યૂ બેઠક છે એમાં લઈને તમને ऑफिशियल माहिती આપવામાં આવશે. शहर में पूर्व विस्तार के अंदर जो रामोल पुलिस स्टेशन का एरिया है, वहाँ पे रामोल गतराड रोड के ऊपर आरएएफ का जो इनका स्टेशन है, स्टेशन के पीछे के एरिया में एक ऐसा इंसिडेंट बना है जहाँ पे एक ओपन एरिया के अंदर ये लोग फटाखा बनाने का काम कर रहे थे, जहाँ पे प्रथम दृष्टया ये जानने को मिला है कि 12 से 15 लोग यहाँ पे काम कर रहे थे. जो यहाँ से रेस्क्यू किया गया उसमें अलग अलग पुलिस की टीमों द्वारा, एएमसी की टीमों द्वारा, 108 के द्वारा अलग अलग हॉस्पिटल्स में लोग ले जाए गए हैं.
अभी तक 8 से 10 लोगों को हॉस्पिटल भेजा गया है और जो उनमें से कुछ लोग क्रिटिकल है। अहमदाबाद सिविल ने अभी तक एक डेथ कंफर्म करी है, कुछ लोग क्रिटिकल हैं, बाकी जो माहिती मिलेगी आपको आगे से दी जाएगी। इस तरह से जो पटाखा बनाना कितना योग्य है, क्या कार्रवाई की जाएगी? नहीं, इसमें ये जो फैक्ट्री चला रहे थे उनकी वेयर अबाउट्स पुलिस चेक कर रही है, इनके पास कायदेसर का लाइसेंस है या नहीं है। अगर उसमें जो वायलेशन हुआ है उसके अकॉर्डिंग पुलिस द्वारा एफआईआर दाखिल करके योग्य इसमें कड़क कार्रवाई की जाएगी। ગુજરાતમાં અત્યાર સુધીમાં જે મોતની ફેક્ટરીઓ ચાલી રહી છે એના પર નજર કરશો તો તમારી આંખો ચોંકી જશે, કેમ કે બધી જ મોતની ફેક્ટરીઓ લાયસન્સ વગર, કોઈ પરમિટ વગર, કોઈ ગેરકાયદે ચાલતી હતી. નજર કરીએ ગુજરાતમાં એ ગેરકાયદે ચાલતી મોતની ફેક્ટરીઓ પર, જેમાં બહુ જ મોટી દુર્ઘટનાઓ બની ચૂકી છે. મોરબીમાં ફટાકડા ગોડાઉનમાં 2014માં બ્લાસ્ટ થયો. મોરબી પાસે આવેલા ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયો, જેમાં અંદાજે 14 કરતાં વધારે લોકોનો જીવ ગયો. ગેરકાયદે સ્ટોરેજ અને સુરક્ષાના સાધનોના અભાવને લીધે આ દુર્ઘટના બની હતી. પંચમહાલમાં ખલતાઓમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો 2016-17માં. પંચમહાલ જિલ્લાના હાલોલ ફેઝની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. 5 કરતાં વધારે લોકોનો જીવ ગયો. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને ગ્રામ્ય વિસ્તારના લોકો દાઝી ગયા હતા. સુરત અને અમદાવાદના હોલસેલ માર્કેટમાં પણ 2020 અને 22 આસપાસ આગ લાગી હતી. દિવાળીનો તહેવાર હતો. સુરતના વરાછા અને અમદાવાદના કાલુપુર, રાયપુર જેવા ગીચ વિસ્તારોમાં ફટાકડાના ગોડાઉનોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો. એ તો નસીબ સારા હતા એ લોકોના કે જેમનો જીવ બચી ગયો. વડોદરાના વાઘોડિયા રોડ પર ફટાકડા બજારમાં આગ લાગી હતી. 2023માં દિવાળી સમયે હંગામી ફટાકડા બજાર આખું ઊભું કરાયું હતું, જેમાં એક સર લાઇનમાં દુકાનો હતી. એ દુકાનો ડઝનબંધ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. એમાં પણ જાનહાનિના અહેવાલ નથી. મે 2025માં બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને ગુજરાતની આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની સૌથી મોટી દુર્ઘટના છે. રહેણાંક વિસ્તારમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને 20 કરતાં વધારે લોકોનો જીવ ગયો. ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો ગેરકાયદે રીતે સંગ્રહ થયો હતો. મે મહિનાની કાળઝાળ ગરમી હતી. કેમિકલનું ઘર્ષણ કે શોર્ટ સર્કિટના કારણે અચાનક મોટો બ્લાસ્ટ થયો અને 20 કરતાં વધારે લોકોનો જીવ ગયો. આ 2025ની જે ડીસાની દુર્ઘટના છે એ સૌથી મોટી દુર્ઘટના છે. ફેક્ટરી દુર્ઘટનાઓમાંની એક. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારમાં જે રહેણાંક મકાનો હતા એમાં પણ બારીના કાચ તૂટી ગયા હતા. તપાસમાં એ સામે આવ્યું હતું કે એકમ પાસે ફટાકડા બનાવવાનું માન્ય લાયસન્સ નહોતું અને ઉત્પાદન પણ ગેરકાયદે હતું અને મોટી સંખ્યામાં દારૂખાનું ત્યાં સ્ટોર કરવામાં આવ્યું હતું. આ સિવાય બોટાદના બરવાડામાં પણ માર્ચ 2026માં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી આગ લાગી હતી, જેમાં એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. ફેક્ટરી માલિક સહિત અનેક લોકો દાઝી ગયા હતા. ખેડાના કપડવંજમાં 27 જૂન 2026ના દિવસે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. ફેક્ટરીનું મકાન ધરાશાયી થયું અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. છેલ્લા 2 વર્ષ દરમિયાન ગુજરાતમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 30 લોકોનું મૃત્યુ થયું અને આ તમામ ઘટનાઓ બન્યા પછી લાયસન્સ વગર ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી કાર્યરત હોવાનું અમદાવાદમાં જે બ્લાસ્ટ થયો એ તપાસમાં ખુલ્યું. તો આવી રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓ સામે કોની રહેમ નજર હોય છે કે જેના કારણે આટલા લોકોનો જીવ જાય છે. કોઈ જ સેફટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યાં સુધી કે અમુક ફેક્ટરીઓમાં તો નાના બાળકો પણ ફટાકડા બનાવતા હોય છે અને આ બધું જ બધાને ખબર છે. સરકારી તંત્રને ખબર છે, સરકારને ખબર છે, પોલીસને ખબર છે, પણ બધું જ ચાલ્યા કરે છે. એના કારણો પણ સૌને ખબર છે. આ ઘટના બની છે એમાં થોડા દિવસ કડકાઈનું નાટક થશે અને પછી બધું જ રાબેતા મુજબ જશે. કોઈનો જીવ જાય છે એનાથી કોઈને કશો જ ફરક નથી પડતો. સૌથી મોટો સવાલ ત્યાં છે. તમે આવી દુર્ઘટનાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.